ભગવતે વાસુદેવયા. ભગવાન શબ્દને શાસ્ત્રોએ સમજાવેલા છે. એટલે સૌથી પહેલા ભગવાનને સમજ, પછી કહે છે હું માનું કે ન માનું. તો ભગવાન પ્રશ્નાર્થ નથી, ભગવાન આશ્ચર્ય નથી. ભગવાન એ જીવનના ઉઠેલા દરેક પ્રશ્નોનું પૂર્ણ વિરામનું નામ ભગવાન છે. ભગવાનની ઈચ્છા આ પૂર્ણ વિરામ છે. જે દિવસે ભગવાનને સમજો ને એ દિવસે જીવનના બધા સંશયોના પૂર્ણ વિરામ આવી જાય. ભગવાન શાંતિનું નામ છે, ભગવાન આનંદનું નામ છે, ભગવાન પ્રેમનું નામ છે, ભગવાન મંગલનું નામ છે, જેની જરૂરત દુનિયાના દરેક માણસને છે. આ બધા જ તત્વોની દરેકને જરૂર છે. ગણતી દેવે યાચના કરી છે અને એટલા માટે એવી પ્રાર્થના પણ ક્યારેક કરી શકાય કે પ્રભુ બધાને સુખી કરજે. અને આ દુનિયામાં રહેનારા માણસો નક્કી કરી લે ને કે આપણે માણસ જાતિને સુખી કરવી છે, તો ભગવાનને હેરાન કરવાની બહુ જરૂર જ ન પડે. આપણે આ માણસોની અવ્યવસ્થાને કારણે દુનિયામાં માણસો દુખી છે. ભગવાનની અવ્યવસ્થા નથી. આ એટલું અન્ન દુનિયામાં પાકે જ છે કે બધાનું પેટ ભરાય. આ માણસ ઇકોનોમી સાચવવા માટે ભૂખ્યા સુધી અન્ન પહોંચવા નથી દેતું. આ માણસની અવ્યવસ્થા છે. જ્યારથી માણસે આ દુનિયાને પૈસા પ્રદાન કરી, વ્યવહાર પ્રદાન કરતી, ત્યારથી અમીરી અને ગરીબીની ખાઈ મોટી થતી ગઈ. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા, ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે ને ભૂખાને કાજવાસી ભાત પણ વધવા નથી દેતા, સુખડને ઘી થકી પડતા શબો ધનવાનના મોંઘા ને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા. આ વિપરીતતા માણસે પેદા કરેલી છે. અને એટલા માટે માણસ જાતિ નક્કી કરે, કમથી કમ આપણે નક્કી કરીએ કે મારા ઓળખીતામાં કોઈ દુઃખી તો નથી, મારા પરિચિત. ઘણી વાર આપણે મદદ કરીએ, વાયા સંસ્થાઓ વાયા જઈને સોશિયલ વર્ક કરવા જઈએ, જ્યાં આપણે કંઈ જોયું ન હોય ને આપણને ખબર ન હોય. એના કરતા તમારી આજુબાજુ ઘણા દુઃખી છે. અને સંસ્થાઓએ પણ ધ્યાન રાખવું. ઘણી વાર સોશિયલ વર્કની સંસ્થાઓ પણ એમનો વહીવટી ખર્ચ જ એટલો મોટો રાખતા હોય છે કે 40 થી 60% પૈસા તો વહીવટમાં જ ખર્ચાઈ જતા. જેના માટે ડોનેશન મળ્યું એ માટે નથી ખર્ચાતું. એટલે જે સામાજિક સોશિયલ વર્કની સંસ્થાઓ ચલાવતા હોય એને એ પણ સાવધાની રાખવી કે બને એટલો વહીવટી ખર્ચ ઓછો કરી જેના માટે દાન મળ્યું છે એના માટે જ વપરાય. નહીં તો ઘણી વાર પોતાના કરેલા કાર્યોનો પ્રચાર કરવા માટે છાપામાં એડ આપવા, બેનરો લગાવવા ને પોસ્ટરો લગાવવામાં એટલું બધું ખર્ચી નાખે કે જેના માટે મળ્યું હોય ત્યાં સુધી પહોંચે. એટલે એ બી બહુ વિચારણીય પ્રશ્ન છે કે જે સંસ્થાઓ કાર્ય કરે છે એ સંસ્થાના જવાબદાર લોકોએ પણ સતત જાગૃત રહેવું કે આ પૈસો મને બીજા માટે મળ્યો છે અને જેના માટે મળ્યો છે ત્યાં સુધી હું પહોંચાડું. એટલે બને એટલું સાત્વિક વ્યવહાર રાખી અને વધારેમાં વધારે સત્કર્મમાં વપરાય એની જાગૃતિ રાખી. તો જ્યાં ઓળખતા નથી ત્યાં દૂર દૂર જઈને કરવાની કોશિશ કરીએ. દરેક વ્યક્તિ નક્કી કરે કે મારા પરિચિતમાં કોઈ દુઃખી ન રહે, કોઈ છોકરો ભણ્યા વગર ન રહી જાય, કોઈ ઈલાજ વગર ન રહી જાય. બસ આટલું નક્કી કરીએ તો દુનિયા, જેમ બધા પોતપોતાનું આંગણું સાફ કરે તો દુનિયા ચોખ્ખી થઈ જાય, જેમ કહેવામાં આવે, જેમ પોતાની નિકટના લોકોને સુખી કરવાની ભાવનાથી જીવીએ તો બધા સુખી થાય. અને સુખ દુઃખ પણ એ પણ એક બહુ વિચારણીય પ્રશ્ન છે. શું આફ્રિકાના જંગલમાં રહેતો પેલો મસાઈ આદિવાસી, એને તમે પૂછો કે તું દુઃખી છે? પેલો કે ના, હું તો સુખી છું. સુખી આપણે કોને માની એ પણ એક ચર્ચાનો વિષય થઈ શકે. શું આજથી 5000 વર્ષ પહેલા કોઈને ફ્રીજ નહોતું, કાર નહોતું, એસી નહોતું, આ બધા સગવડ નથી એટલે 5000 વર્ષ પહેલા બધા દુઃખી જ હતા? ના, આ આવ્યું ખરેખર તો વિજ્ઞાને જેટલું શોધીને સગવડતાઓ ઊભી કરીને એને કારણે ખાઈ વધારે મોટી થઈ. કારણ કે જ્યાં સુવિધા નથી ત્યાં દુઃખ આપણે એમ માની, અને એને કારણે જે સુવિધા ભેગી ન કરી શકે દુઃખી માનવામાં. તો આપણે બહુ ચર્ચાનો વિષય છે કે આપણે સુખ દુઃખની કઈ રીતે ગણતરી કરીએ છીએ. અહીંયા અનંતી દેવની કથા આવી. 9મા સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા કી જય. હવે તમારા બધાનું પ્રિય એવું 10મા સ્કંદમાં પ્રવેશ કરે. ભગવાનનું હૃદય
90 અધ્યાય ભાગવતજી અનુસાર મહાપ્રભુજીએ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માને, 12, 13 અને 14, જેમાં બ્રહ્માજીને મોહ થયો એ લીલા છે. મહાપ્રભુજી કહે કે આ સારસ્વત કલ્પની લીલા નથી. ભાગવતજીની મહત્તા સારસ્વત કલ્પને કારણે મેં પહેલા દિવસે કહ્યું હતું, અન્ય પુરાણો કરતા ભાગવતજીને વિશેષ કેમ માનવામાં આવે? કારણ કે સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પૂર્ણ પુરુષોત્તમ પોતે શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા હતા એની કથા ભાગવતજીમાં છે. અને આ કલ્પમાં ભગવાને બ્રહ્માજીને વચન આપ્યું હતું કે તમને મારી લીલામાં મોહ નહીં થાય. અને અહીંયા મોહ થયો છે એટલે મહાપ્રભુજી કહે કે આ લીલા થઈ છે પણ સારસ્વત કલ્પમાં નથી થઈ, અન્ય કલ્પમાં થઈ છે. એટલા માટે સુબોધની આદિ લખ્યા પણ કહ્યું કે આ પ્રક્ષિપ્ત અધ્યાયો છે. અને એટલા માટે મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતજીના અર્થ કરે, એટલે આના પણ પ્રકરણ વિભાગ બતાવે, જે તમને બધાને આવડે છે. સુબોધનીનો એ શ્લોક તમને બધાને આવડે છે. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ. તમે મંગલાચરણમાં બોલો છો, નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધમ. આ બંને શ્લોક સુબોધનીજીના છે. મંગલાચરણ એ કોઈ પોતે સ્વતંત્ર ગ્રંથ નથી, આ જુદી જુદી જગ્યાએથી ભેગા કરેલા શ્લોકો છે. પ્રકરણ વિભાગ બતાવ્યા, બહુ એના ઊંડાણમાં નહીં જવું પણ સહજમાં સમજાવવાની કોશિશ કરી. 4 4 4 ચતુર્ભિશ્ચ 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 ત્રિભી 3 અને ષડભી પંચધા હૃદયે મમ, એટલે કે 4 4 4 3 અને 6 આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. આમાં આખો 10મો સ્કંદ આવી જાય. તમે આ શ્લોક બોલો ને ત્યારે 10મા સ્કંદની બધી જ લીલાઓને યાદ કરવાની. મંગલાચરણ તમે બોલો, સૌથી પહેલો શ્લોક બોલો, ચિંતા સંતાન હંતા, ત્યારે મહાપ્રભુજીનું સ્મરણ કરવું. પછી યદ અનુગ્રહ તો જંતુ સર્વ દુઃખા, ત્યારે ગોપીનાથજી ગુસાઈજીનું સ્મરણ કરવું, ગુસાઈજીએ લખ્યું છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાન, ત્યારે ગુરુજનને યાદ કરવા. અને જ્યારે આ શ્લોકો બોલો ત્યારે 10મા સ્કંદની લીલાઓનું સ્મરણ કરવું. સમસ્ત 10મા સ્કંદ આ એક શ્લોકમાં આવી જાય છે. મહાપ્રભુજી પ્રકરણ વિભાગ બતાવ્યા. પહેલું ચતુર્ભિશ્ચ એટલે જન્મ પ્રકરણ. પહેલા 4 અધ્યાયમાં 10મા સ્કંદમાં ઠાકોરજીના જન્મની કથા છે, એટલે એને કહેવાય જન્મ પ્રકરણ. પછી તામસ, રાજસ અને સાત્વિક આ 3 પ્રકારની લીલાઓ ઠાકોરજી કરે છે, એટલે એ ત્રણેયના પ્રકરણ આવ્યા. પછી પાછું આવ્યું ગુણ પ્રકરણ, ઐશ્વર્ય, વીર્ય, શશ્રી, જ્ઞાન, વૈરાગ્ય, 6 ગુણ ભગવાનમાં, દરેકમાં એક એક અધ્યાય. તો આ 6 અધ્યાયનું ગુણ પ્રકરણ, અને આમ ટોટલ થાય 87 અધ્યાય. ટૂંકાણમાં સમજાવું છું. અને 3 અધ્યાય પ્રક્ષિપ્ત ઉમેરો તો થયા 90 અધ્યાય. ભગવાન અને માણસમાં ફરક એટલો, માણસનું હૃદય મુઠ્ઠી જેટલું નાનું હોય, બાકી બધા અંગો મોટા અને હૃદય નાનું. ભગવાનમાં ઊંધું છે, બાકી બધા અંગો નાના અને હૃદય સૌથી મોટું. 90 અધ્યાય. આ નિરોધ લીલા છે, જે દશવિધ લીલાઓ છે ને. 3જા સ્કંદથી આપણે પ્રારંભ કરી. અત્ર સર્ગો વિસર્ગસ્થ સ્થાનમ પોષણભૂતય મન્વંતરેશાનું કથા નિરોધો. આમાં નિરોધ લીલાનું વર્ણન. નિરોધ લીલા એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. મહાપ્રભુજી નિરોધ શબ્દને સમજાવતા કહે કે ભગવાન આ 10મા સ્કંદમાં આ બધી લીલા કરીને કરવા શું માંગે છે? કઈ લીલા કરવા માંગે છે? તો કે ભક્તોના પ્રપંચની વિસ્મૃતિ અને પોતાનામાં આસક્તિ પ્રગટાવવા માંગે છે. પ્રપંચ એટલે મેં અરુ મોર તોર તે માયા, આપણી અહમતા મમતા, એને જ પ્રપંચ કહેવામાં આવે. તો આમ જીવ પોતાની લૌકિક અહમતા મમતા ભૂલી જાય અને એનું મન ભગવાનમાં લાગી જાય. બસ આ ભગવાનનો, ભક્તનો ભગવાનમાં નિરોધ. મહાપ્રભુજી કે નિરોધ તો 2 પ્રકારનો હોય, કે ભક્તનો ભગવાનમાં એને એ જ ક્ષણે ભગવાનનો ભક્તમાં થઈ જાય. જે દિવસે ભક્તને એમ થાય ને કે પ્રભુ હવે આપના વગર હું નહીં રહી શકું, એ જ દિવસે ભગવાનને પણ એમ થાય હવે હું પણ તારા વગર નહીં રહી શકું. વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો આપણા માજીનો આવે ને, ઠાકોરજી એક ક્ષણ એને બહાર ન જવા દે, કઈક વસ્તુ લેવાય ન જવા દે, એના વગર એક ક્ષણ ન રહે. ગજ્જન ધાવનની વાર્તા આવે છે. એક ક્ષણ ઠાકોરજી નવનીત પ્રિયાજી એમના વગર ન રહે. નાથદ્વારમાં નવનીત પ્રિયાજી વિરાજે છે. ગજ્જન ધાવન જોડે એવા આસક્ત થયેલા, એક ક્ષણ ન રહે. અને જ્યાં અક્કાજીએ પાનના બીડા લેવા માટે બજારમાં મોકલ્યા અને એ રાજભોગનો થાળ નવનીત પ્રિયાજીની આગળ રાખ્યો, અને નવનીત પ્રિયાજી કે જ્યાં સુધી ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું ભોગ નહીં આવ્યો.
અને ત્યાં ગજ્જનને એવો તાપ થયો અને હું પ્રભુથી દૂર થયો, મૂર્છિત થઈને પડી ગયો. અહીંયા પ્રભુ એના વગર ભોજન નથી કરતા અને ત્યાં ભક્ત ભગવાન વગર મૂર્છિત થઈ જાય છે. આ પરમ નિરોધ એકબીજાનો છે. શેઠ પુરુષોત્તમદાસના દીકરા ગોપાલદાસની વાર્તા આવે. આખો દિવસ ભગવત સેવા કરે મદન મોહનલાલજીની, થાકીને નિજ મંદિરના ઉંબરામાં માથું રાખીને સૂઈ જાય. પણ એક ક્ષણ એમના પ્રભુ વગર ન ચાલે. અડધી રાતના એવો વિરહ થાય એમને અને બૂમો પાડે, હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ. અને સૈયા મંદિરમાંથી ઠાકોરજી અવાજ લગાવે, હા શું છે ગોપાલદાસ? એટલે ગોપાલદાસ કહે કે પ્રભુ મને તો બોલવાની આદત પડી છે, આપ કેમ જાગો છો? ઠાકોરજી કે મને જવાબ આપવાની આદત પડી ગઈ છે. જેમ તને મારા વગર નથી ચાલતું એમ મને પણ તારા વગર નથી ચાલતું. આ છે પરસ્પર નિરોધ. જે દિવસે આપણને એમ થાય કે પ્રભુ હવે આપની પાસે કાંઈ નથી જોઈતું, આપની જરૂર છે, એ દિવસે ભગવાન પણ કહે મારે પણ હવે તારી પાસે કંઈ નથી જોઈતું, મને તારી જરૂર છે. આ પરસ્પરનો નિરોધ. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય. પ્રપંચની વિસ્મૃતિ મહત્વની નથી, સંસાર ભૂલવું મહત્વનું નથી, ભગવાનમાં આસક્તિ મહત્વની છે. બાકી તો ઊંઘની ગોળી ખાઈને સુઈ જાઓ તોય સંસાર ભૂલી જવાય. મહત્વનું સંસારને ભૂલવું નથી, મહત્વનું છે ભગવત પ્રેમ. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में राखो, जल बिन सच नहीं पावेरी, जो सूरार में भूमि चलत है, पीर न काहू जनावेरी. પરમ આસક્તિ પરમાત્મામાં થાય. આપણને ભગવાન મળતા કેમ નથી? એનું એક જ કારણ છે, આપણને ભગવાન વગર ચાલે છે એટલા માટે નથી મળતા. જે દિવસે એમ થશે ને કે હવે નહીં ચાલે, એ દિવસે પ્રભુ પ્રગટ થશે. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. જે દિવસે આપણને એમ થાય કે હવે આ આંખોથી જોયા વગર આપને નહીં જીવાય, એ દિવસે દર્શને આવશે. આપણે ત્યાં તો અનેક અનેક પ્રસંગો, ચૌડાની વાર્તા આવે, નિત્ય ને રાજભોગના દર્શનનો નિયમ, અને એક દિવસ કંઈક મોડું થઈ ગયું અને દ્વાર બંધ થઈ ગયા અને શ્રીનાથજીના નિજ મંદિરની પાછળ જઈને માથું પછાડવા લાગ્યા, અરે મારાથી કયો અપરાધ થયો, આજે આપના દર્શન ન થયા. એવો તાપ થયો કે શ્રીનાથજીથી સહન ન થયું. અને ઇતિહાસ એમ લખે છે કે શ્રીનાથજીએ પોતાની છડી ઉપાડી અને દિવાલને ખોદી બખોલ કર્યું અને એમાંથી એને દર્શન શ્રીનાથજી દર્શન એને જ કહેવાય કે એવા પ્રેમથી ઠાકોરજીને જુઓ કે ઠાકોરજી પણ હજારોમાંથી એમની નજર તમારામાં લાગી જાય, ત્યારે માનજો આજે સાચા અર્થમાં દર્શન થાય. આ નિરોધ છે. ભગવાન પણ અહીંયા દશમસ્કંદમાં શું કરશે? ભક્તને નહીં બદલે. એટલે મહાપ્રભુજી કારિકા લખી સુબોધનીમાં કે સ્વભાવ સંગથા ભાવો નવૈ શક્ય કથંચન અતઃ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. કે અહીંયા ભગવાન તામસ લીલા કરે, રાજસ લીલા કરે, સાત્વિક લીલા કરે, કારણ કે ભક્તને નહીં બદલે. આ કૃપા અવતાર છે. ભગવાન ભક્તની પ્રકૃતિ અનુસાર લીલા કરશે. ભગવાન તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય કે આ તો અમારા જેવો ઠાકોરજી છે, એટલે તુરંત મન એમાં જોડાઈ જાય. રાજસ લીલા કરે તેમ લાગે આ તો અમારો ઠાકોરજી છે, અમારા જેવો છે, તુરંત મન એમનામાં લાગી જાય. એટલે ભક્તની પ્રકૃતિને અનુકૂળ થઈને લીલા કરશે. એટલે દશમસ્કંદના પ્રારંભમાં આવ્યું બભૂવ પ્રાકૃત શિશુ, કે આવો પ્રાકૃત શિશુ. તો આપણને પ્રશ્ન થાય, આ પ્રાકૃત છે, લૌકિક છે ભગવાન? મહાપ્રભુજી અર્થ કરે પ્રાકૃત એટલે જે ભક્તની પ્રકૃતિને અનુકૂળ થઈને લીલા કરવાના છે એ પ્રાકૃત છે. મહાપ્રભુજી કહે કે ઠાકોરજી તો બધે છે, પણ જેમ કોઈ સરોવર હોય અને એમાં બધે લીલ જામી હોય, પાણી ન દેખાતું હોય, એટલે આપણને લાગે પાણી નથી, છે જ નહીં છે. જેટલા ભાગમાંથી લીલ ખસેડો એટલામાં પાણી દેખાય. એમ ભગવાન કણકણમાં વ્યાપેલા છે, પણ જેટલા ભાગમાંથી માયા ખસેડી લે એટલામાં પ્રભુ પ્રગટ દેખાય. તો પ્રકૃતિને અનુકૂળ થઈને લીલા કરશે ભક્તોને. ભક્તને નહીં બદલે, પોતે બદલાઈને ભક્તોને અનુકૂળ થશે. જો આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, કોઈ તમને પહેલા ચિઠ્ઠી આવી કે આવું સિંહાસન, આવી રજાઈ, આવી ગાદી, આવી બંટા, આવા જારી, આ બધું પહેલા ઘરમાં વસાવ, પછી તારા ઘરે આવીશ. એવું કોઈને વૈકુંઠમાંથી ટપાલ, ઈમેલ, SMS, ફેક્સ, વોટ્સઅપ આવ્યો? આપણે એમ માનીએ છીએ કે મેં ભગવાન માટે કેટલું છોડ્યું. અરે ભગવાને તમારા માટે વૈકુંઠ છોડ્યું, એ ભૂલી ગયા તમે? બધું જ છોડીને તમારા ઘરે રસોડાના 2x2 ખાનામાં પણ હસતા હસતા બિરાજતા રહે છે, ધુમાડા ખાતા ખાતા. તો મૂળ વાત એ તમને અનુકૂળ થઈને તમારા ઘરે આવે છે, તમારા માટે આવે છે. અને એ ક્યારે ભૂલવું નહીં કે તમને અનુકૂળ થઈને રહે.
તમને એમ થાય કે લો સવારે તો સેવા મને ભાવે એમ જ નથી એટલે હું સેવા નથી કરતો. અરે બપોરે જગાવ ઠાકોરજી. તમે એમ કહો બપોરે મંગળા કરાય, અચ્છા તો સવારે શયન કરાવાય? તમે એમ કહો બપોરે જગાડાય નહીં તો તમે સવારે સવારે રુચિ રુચિ સખી અને સેજ બનાવી ઠાકોરજી કે હમણાં તો અજવાળ્યું છે, રાત ક્યાં થઈ છે? પણ તમે એ પદ ગાઓ એટલે ઠાકોરજીને બગાસા આવવા લાગે, પહોળી જાય છે કે નહીં? તમે રાત પાડી દો છો કે નહીં સવારે 1 કલાક સેવા કરીને? તો જો સવારે રાત પાડી દેતા હો તો રાતના સવાર કેમ ન થઈ શકે? પુષ્ટિ માર્ગમાં કાલ બાધક નથી, સાધક છે. બપોરે 3 વાગે પણ જોબમાંથી આવીને તમે મંગળા કરાવી શકો છો. જેને કરવું જ છે એને પુષ્ટિ માર્ગમાં બધી સુવિધા છે. અને એટલા માટે પણ જેને પ્રતિકૂળતા હોય એને સુવિધા અનુકૂળ કરી. અને એટલા માટે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એમ નથી કે મારું ભગવાન માટે બધું જુદું. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે ભગવાન માટે જ કરવું, પ્રભુ માટે કરવાનો સિદ્ધાંત. પ્રભુ એટલા અનુકૂળ છે આ માર્ગમાં, એ તમારા સુખ દુઃખ સ્વભાવ ગુણ બધાને જાણે છે. એ તો ઘણી વાર આપણને પ્રશ્ન થાય, બહારગામ જઈશું તો શું થશે, સૂતક લાગશે તો શું થશે, આ થશે તો શું થશે? જેના ઘરે બિરાજે છે કોઈને વાંધો આવ્યો નહીં ને? તો જેને નથી બિરાજતા એને વાંધો નહીં આવે, પધરાવી દેજો. આજ સુધી કોઈને ક્યાંય વાંધો નથી આવ્યો. પ્રભુ એની સુવિધા જાતે જ કરી જ લેતા હોય છે. આ આપણી લૌકિકતા છે, જે આપણે લૌકિક વિચારીએ છીએ. પ્રભુની અનુકૂળતા થઈ જ જાય છે. પણ આ જન્મમાં પ્રભુની નિકટ બેસવાનું સૌભાગ્ય મળ્યું છે તો શા માટે ગુમાવો છો? આજે સૌભાગ્ય શ્રી મહાપ્રભુજીએ કેવી કૃપા કરી. યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ લાભ મળેલો. ઠાકોરજી બ્રજમાં કેટલું બિરાજ્યા? 11 વર્ષ ને 52 દિવસ. તો યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ લાભ મળેલો. પણ મહાપ્રભુજીની કૃપાથી તમને યશોદાજી કરતા પણ વિશેષ સૌભાગ્ય આપ્યું કે 80 વર્ષથી ઠાકોરજી તમારે ત્યાં બિરાજે છે. 60 50 વર્ષથી પ્રભુના સેવાના સુખ મળે તો વિચાર કરો, યશોદાજી કરતા પણ તમારું સૌભાગ્ય વિશેષ છે. એમને તો આટલા જ વર્ષ લાભ મળે, તમારું કેવું સૌભાગ્ય છે કે કેટલી પેઢીઓથી તમારે ત્યાં બિરાજે છે. તો કેવી કૃપા પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણા પર કરી છે, વિચાર તો કરો. તો ભક્તનો નિરોધ ભગવાનમાં અને ભગવાનનો નિરોધ ભક્તમાં. પ્રવેશ કરી 10મા સ્કંદની લીલામાં ગુરુદેવ આપે ચંદ્રવંશ સૂર્યવંશ બધાની કથા કહી. ખરેખર તો પહેલા સૂર્યવંશ કહી ને પછી ચંદ્રવંશ કહી, પણ અહીંયા ઊંધું બોલ્યા. ભવતા સોમ સૂર્યયો. આપે ચંદ્રવંશ ને કારણ કે પોતાના પ્રિય ઈષ્ટ ભગવાન ચંદ્રવંશમાં પ્રગટ થયા છે ને એટલે પહેલા ચંદ્રવંશનું નામ લેવાઈ ગયું. કારણ કે જે પ્રિય હોય એ પહેલા બોલાઈ જાય. ગુરુદેવ આપે બધી વંશની વિસ્તારથી કથા કહી. આપે સંક્ષિપ્તમાં બધું જ આપે વર્ણન કર્યું. પણ હવે મારા ઈષ્ટ શ્રી કૃષ્ણની કથા આવે છે. હવે સંક્ષિપ્ત ન કરતા હવે વિસ્તારથી કહે છે એ અદ્ભુત ચરિત્રોને કે જે ચરિત્રો દેવતાઓ પણ જેમાં મોહિત થઈ ગયા. એટલે શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. તમે 10મા સ્કંદમાં બધી લીલા જોશો ને તો ભગવાને બધા દેવતાઓનું દમન કર્યું. દમનનો અર્થ એમનું અપમાન નહીં, દમનનો અર્થ થાય એમની યોગ્યતા, એમનું સામર્થ્ય એમને યાદ અપાવ્યું, એમનું સ્થાન એમને યાદ અપાવ્યું. કારણ કે જયારે દેવતાઓને સામર્થ્ય મળ્યું ને તો પોતાને ભગવાન માનવા લાગ્યા. બ્રહ્માજીને એમ થયું કે હું સૃષ્ટિ ચલાવું છું, ઇન્દ્રને એમ થયું કે હું સૃષ્ટિ ચલાવું છું, વરુણને અહંકાર થયો, કામદેવને અહંકાર થયો, હું જગતનો રાજા છું. અને ભગવાને એક એક લીલા કરી બધા દેવતાઓનું દમન કર્યું અને યાદ અપાવ્યું આ દેવતા પદ મેં તમને આપેલું છે અને તમારી કક્ષા અને અધિકાર આટલો જ છે, તમે ભગવાન નથી. એમ દમન એટલે શ્રીનાથજીનું નામ પડ્યું દેવ દમન શ્રીનાથ. અદ્ભુત ચરિત્રનું વર્ણન કર. કેવા લાગ્યા? નિવૃત્ત તર્ષૈર ભગીયમાનાન ભવૌ સદા છોત્ર મનો વિરામાન કૌત્તમ શ્લોક ગુણાનુવાદાન પુમાન વિરજ્યેત વિના પશુગના. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? કેવા પરમ મધુર ચરિત્રો ઠાકોરજીના છે. લીલા મધુરા. પ્રભુની તો પ્રત્યેક લીલા મધુર છે, આનંદ આપનારી છે. એ નાનું બાળક હોય કે વડીલ હોય દરેકને ભગવાન આનંદ આપે છે. કૃષ્ણ ચરિત્ર એવું છે ને એ દરેક આયુ માટે, દરેક આશ્રમ માટે, દરેક વર્ણ માટે બધાને આનંદિત કરે એવું ચરિત્ર છે ભગવાન.
જે સાંભળે, નાના બાળકો માખણ ચોરી આદિની લીલા સાંભળે તો એને આનંદ આવે, અને વડીલો ગીતાજીનું ગાન કરતા હોય તો એને આનંદ આવે. બુદ્ધ મનોજ્ઞેયા, બુદ્ધિમાનોને આનંદ આપનારી. પ્રભુ આપની વાણી કેવી છે? ગોપી ગીતમાં તો ગોપીજનો કહે છે, મધુરિયા ગિરા આપકી वो मधुर वाणी, बुद्ध मनोज्ञया, वो बुद्धिमानों को आनंद देने वाली. એવી પ્રભુની વાણી તો દરેક વર્ગના લોકોને આનંદ આપનારા ઠાકોરજી. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ થાય? કથાનું ઊંડું કરો તો થાક થાય. સંસારના થાકને મટાડી દે જ કથા છે. કમ સુખમ સ્થાપયતી તી કથા, જે સુખમાં સ્થાપિત કરી દે એનું નામ કથા છે. એ તો કથામાં ઘણી વાર એવું થાય, પહેલા દિવસે બધા બેઠા હોય ને, શરૂ થતી હોય, પહેલા દિવસે ઘણા પરાણે આયા હોય, શરમમાં આયા હોય, નહીં જઈએ તો ખોટું લાગશે, મોઢું બતાવી આવીએ, એટલે એમ થાય કે બેસવું પડશે 3 કલાક. એટલે એવા ઉદાસ થઈને બેઠા હોય, કોઈનું નથી રે, કોઈનું નથી રે, એવા ભજનો પણ એવા નેગેટિવ ગોતી લાવે ને ઘણા. એમ લાગે કે સાવ કઈ કોઈનું છે જ નહીં, હવે જીવા જેવું જ નથી. પણ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ને 4થો દિવસ જ્યાં નંદ મહોત્સવ આવે અને નંદ ઘેરા નંદ ભયોના ધ્વનિ વાગે, અને પછી તો એવા ઉમળકામાં આવી જાય, આમ ચાલ્યા ના રહ્યો, પકડવા પડે. અને ઘણા ક્યારે નાચ્યા ના હોય એટલે એમ થાય કે કોઈ ખેંચી જાય તો સારું, ખેંચી જાય તો સારું, ખેંચી જાય, એમાં પેલા કે ચાલો ચાલો, એટલે તુરંત જઈને એવા નાચવા લાગે. આ કથા આનંદમાં સ્થિત કરી દે છે. વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી દે છે. આ બંનેને મજ્જન ફલ દેખીએ તત્કાલા, કા કપિક હોઈ બકહી મરાલા. દાદાજી એટલે જ કહ્યું કે આ મજ્જન, આ કથામાં સ્નાન કરવાનું ફળ શું? તો કહ્યું અહીંયા વૃત્તિ અને પ્રવૃત્તિ બંને બદલાઈ જાય. કાક પીક હોય, કાગડો કોયલ થઈ જાય. બાકી કાગડો કોઈનું કંઈ બગાડતો નથી, છતાંય બોલતો હોય બધા પથ્થર મારીને ઉડાડી દે. કોઈનું કંઈ લઈ જાય છે, પણ એની પ્રવૃત્તિ ખરાબ છે. એ બોલે છે કડું. કાક પીક હોય અને બકહી મરાલા, બગલો હંસ થઈ જાય. બાકી બગલો ઉભો એ રીતે હોય જાણે કોઈ માર્ગમાં તપ ન કરતા હોય, શાંત થઈને એક પગ પર બીજો પગ ચડાવીને એવો ઉભો હોય. ઘણાની શાંતિ પણ બીજાને અશાંત કરવા માટે હોય છે. ઘણાનો ધર્મ પણ અધર્મ પ્રગટાવવા માટે હોય છે. સમાજમાં આવા બગલા જેવા ઘણા લોકો હોય. એમ લાગે કે કેવો સારો અને શાંત છે, એની પ્રવૃત્તિ સારી છે પણ એની વૃત્તિ ખરાબ છે. અત્યારના સમયમાં સાવધાન રહેવાની એ જ જરૂર છે કે અત્યારે કલયુગમાં કોઈ ગાળો બોલતું તમારું અહિત કરવા નહીં આવે, શ્લોકો બોલતા આવનારા જ બગાડી જશે. અને એટલા માટે સાવધાન. કલયુગની તકલીફ એ છે કે સતયુગમાં ખરાબ હોય ને તો ખરાબ દેખાય, સારો હોય સારો દેખાય. કલયુગની તકલીફ એ છે કે ખરાબ સૌથી વધારે સારો લાગે, માણસ ઓળખાય. પણ દુર્વૃત્તિ હોય ને બહુ વાર સુધી સંતાડીને ન રાખી શકાય, એ ક્યારેક ને ક્યારેક પ્રગટ થઈ જાય. બગલાની વૃત્તિ ખરાબ છે, કાગડાની પ્રવૃત્તિ ખરાબ છે, પણ જે કથામાં બેસે એની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને ઉત્તમ થઈ જાય. એટલે કહેતા ને કે એક કન્યા હતી અને પિતા નાનપણમાં એની માં ગુજરી ગઈ હતી, એટલે રોજ 500, 1000ની નોટો આપે ને એને કહે કે 1000ની તો બંધ થઈ ગઈ પણ 2000ની આપે, અને કહ્યું કે સાચવીને રાખજે, તારા લગ્ન હશે ત્યારે કામ લાગશે. 18 વર્ષની દીકરી થઈને હવે થયું કે લગ્ન કરાવવું જોઈએ, ને કહ્યું કે બેટા આજ સુધી તમે જે મેં તને રૂપિયા આપ્યા ને લઈને આવો. અને કન્યા ભાગવતજી લઈને આવી, પાને રૂપિયા રાખેલા. પિતાએ કહ્યું આમાં રૂપિયા રખાય, કોઈ ચોરી જાત તો કોઈ લઈ જાત તો આપણું બધું ભેગું કરેલું જતું રહે. દીકરીએ કહ્યું ક્ષમા કરજો પિતાજી, આ ભાગવતજી છે, ચોરી કરવાની વૃત્તિ વાળો ક્યારે આને ખોલશે નહીં, અને જે એકવાર ખોલી લેશે એ ક્યારે ચોરી કરશે નહીં. જય હો. આ તો વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી નાખનારી કથા છે. કેવો આત્મઘાતી કોણ એવો હશે જેને ભગવાનની કથામાં રસ ના આવે?